હેલો, તો આજે આપણે બનાવીએ છીએ દહીંવાળા ભીંડાનું શાક, જેના માટે મેં થોડા ભીંડા લીધા છે. હવે હું એને એક વખત સાફ કરી લઈશ. બધા જ ભીંડાને આવી રીતે સારા કપડાથી સાફ કરી લઈશું, જેનાથી તે સારી રીતે એની અંદર જે કાંઈ પણ કચરો હોય તે નીકળી જાય. બધા જ ભીંડાને મેં સારી રીતે સાફ કરી લીધા છે. હવે આપણે તેને કટ કરીશું. દહીંવાળા ભીંડા બનાવવા માટે આપણે ભીંડાને ખાલી બે સાઈડથી કટ કરીને ખાલી વચ્ચેથી જ કટ કરવાના છે. આવી રીતે બધા જ ભીંડાને આપણે, જો બહુ મોટા હોય તો બે કટ કરવા, નાના હોય તો એક જ કટ કરવાના. જાણે કે આ નાનો છે તો આના બે કટ નથી કરવાના, આપણે એક જ કટ કરવાના છે. ભીંડા સારી રીતે કટ થઈ જાય પછી જ આપણે તેની આગળની પ્રોસેસ કરીશું. તો હવે મેં બધા જ ભીંડાને આવી રીતે કટ કરી લીધા છે, બે શેપમાં. હવે આપણે એનું શાક બનાવીશું. હવે આગળની પ્રોસેસ માટે મેં એક નોનસ્ટિક કઢાઈ લીધી છે અને હું એને ગેસ પર રાખીને ગેસને ચાલુ કરી દીધો છે. અને તેની અંદર આપણે થોડું તેલ ગરમ થવા માટે મૂકીશું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે એમાં આપણે રાઈ એડ કરીશું અને જીરું એડ કરીશું. રાઈ જીરું એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું અને આપણે જે ભીંડા કટ કર્યા હતા એને એડ કરી દઈશું. જ્યાં સુધી ભીંડા એકદમ સારી રીતે ચડી ન જાય ત્યાં સુધી આપણે અંદર કોઈ પણ જાતનો મસાલો એડ નહીં કરીએ, જેનાથી મસાલો બની ન જાય. આપણે ભીંડાને એક વખત તેલમાં મિક્સ કર્યા પછી 10 મિનિટ જેવું થવા દઈશું. આપણે ઢાંકણ બંધ કરી દઈશું, જેનાથી તે સારી રીતે પાકી જાય. અને ગેસની ફ્લેમને થોડી ફૂલ કરી દઈશું, મીડિયમ આંચ પર રાખીશું. આપણે ભીંડાને એક વખત તેલમાં મિક્સ કર્યા પછી એને 10 મિનિટ જેવું આપણે એને થવા દઈશું, જેનાથી તે સારી રીતે પાકી જાય. તેના માટે હું ઢાંકણને બંધ કરીને 10 મિનિટ માટે ભીંડાને થવા દઈશ અને ગેસની ફ્લેમને થોડી મીડિયમ આંચ પર રાખી દઈશ. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરીશું કે ભીંડા થઈ ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે ભીંડા એકદમ ચડી ગયા છે. હવે આપણે આ જે ભીંડા પાકી ગયા છે એને એક થાળીમાં પાછા કાઢી લઈશું. હવે મેં એક વાટકીમાં દહીં લઈ લીધું છે. તો હવે દહીંની અંદર હું થોડા મસાલા એડ કરીશ. થોડી હળદર, થોડું લાલ મરચું, તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે લાલ મરચું એડ કરી શકો છો. ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો એડ કરીશું. છેલ્લે સ્વાદ પ્રમાણે થોડું જ આમાં મીઠું એડ કરીશું, થોડું આપણે શાકમાં એડ કરીશું. અને બધા જ મસાલાને મિક્સ કરી દઈશું દહીંમાં, એકદમ મિક્સ કરી દઈશું. આ પેસ્ટ આપણે ભીંડાની અંદર એડ કરવાનું છે. તમે જોઈ શકો છો સરસ પેસ્ટ થઈ ગયું છે. સરસ ભીંડા નીકાળી લીધા પછી આપણે ફરીથી ગેસ ચાલુ કરીશું અને તેના પર કઢાઈને મૂકીશું. હવે કઢાઈની અંદર આપણે થોડું તેલ એડ કરીશું, જેનાથી આપણે વઘાર આપવાનો છે. તેના માટે થોડું જ તેલ એડ કર્યું છે. તેલ એડ કર્યા પછી હવે આપણે એમાં રાઈ જીરું એડ નહીં કરીએ, કારણ કે આપણે રાઈ જીરું પહેલાં જ ભીંડા સાથે એડ કરી લીધા હતા. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરીને તેની અંદર વઘારમાં ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીથી સ્વાદ ખૂબ જ સારો આવશે. ડુંગળી એડ કરી દીધા પછી હું અંદર થોડું લસણ એડ કરી દઈશ. તમે આદુની પેસ્ટ પણ નાખી શકો છો. હું આદુ યુઝ નથી કરતી આમાં, તમે તમારી રીતે નાખી શકો છો આદુ. તેને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને ધીમી રાખવી, જેનાથી ડુંગળી બળી ન જાય. ડુંગળી આપણી સારી રીતે થઈ ગયા પછી આપણે જે પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ આપણે અંદર એડ કરી દઈશું. આ પેસ્ટથી ભીંડાનો સ્વાદ ખૂબ જ સારો આવશે. પેસ્ટ નાખ્યા પછી આપણે ફટાફટ એને હલાવી લઈશું, જેનાથી દહીં છૂટું પડી જાય. તમે જોઈ શકો છો દહીંનો કલર પણ સારો આવી ગયો છે એકદમ. પેસ્ટ નાખી દીધા પછી આપણે જે ભીંડા આપણે પકાયા હતા એને આપણે અંદર એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. ખૂબ જ સારી રીતે ભીંડા મિક્સ થઈ ગયા છે. તમે તમારા સ્વાદ પ્રમાણે આમાં મીઠું એડ કરી શકો છો. તમારે જેટલી ગ્રેવી જોતી હોય એ પ્રમાણે તમારે આમાં દહીં નાખવાનું છે. હું થોડી વધારે ગ્રેવી રાખું છું એટલે મેં આટલું દહીં યુઝ કર્યું છે. તમે તમારા પ્રમાણે દહીંને યુઝ કરી શકો છો. તો છે તેને આપણે 1 જ મિનિટ માટે બંધ કરીને ઢાંકીને સ્લો ફ્લેમ પર રાખી દઈશું, તેથી તે એકદમ મિક્સ થઈ જાય. તો આપણા ભીંડાનું શાક એકદમ રેડી છે. તો આપણે છેલ્લે તેની ઉપર થોડા લીલા ધાણા એડ કરીશું. શાક એકદમ ટેસ્ટી છે, તેને ગરમ રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો આપણું સરસ મજાનું દહીંવાળા ભીંડાનું શાક રેડી છે.